તો સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને ગેરકાયદેસર રેતી ખનન કરવા જતા એક ડમ્પર નદીમાં ખાબક્યું હતું। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીમાં એક ડમ્પર ખાબક્યું જે રેતી ખનન કરવા જઈ રહ્યું હતું। રેતી ખનન વખતે ડમ્પર ભોગાવો નદીમાં ખાબક્યું હતું। તો રેતી ભરેલા ડમ્પર સાથે 3 લોકો પર નદીમાં ખાબક્યા હતા। 2નો આબાદ બચાવ થયો છે, 1 લાપતા છે જેની શોધખોળ હાથ ધરાઈ છે। ભોગાવો નદીમાં ડમ્પર ખાબક્યું કે જે ગેરકાયદેસર રીતે ખનન કરી રહ્યું હતું, રેતી ખનન કરી રહ્યું હતું। ભાવેશ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, અલગ અલગ માફિયાઓ પર રેતી ખનન ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે, પણ તેમ છતાં હજી પણ ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું છે ત્યાં ઘટના પરથી સાબિત થાય છે। આખી ઘટના કઈ રીતે બની? ચોક્કસ વાત કરવામાં આવે તો સતત સુરેન્દ્રનગરના નવનિયુક્ત કલેક્ટર આયા બાદ સતત ગેરકાયદેસર ખનન કરતા હોય, કોલસો કાઢતા હોય, રેતી કાઢતા હોય તમામ સામે કાર્યવાહી છે હાથ ધરવામાં આવી રહી છે। પરંતુ હજી પણ મોડી રાત્રે એટલે કે રાત્રે 12 વાગ્યા પછી અનેક ડમ્પરો હોય છે એ ગેરકાયદેસર રેતી ખનન છે એ કરતા હોય છે। અધિકારીઓને જાણ બહાર છે આ કામ છે કરતા હોય છે, જેમાં અલગ અલગ બનાવ છે બનતા હોય છે। એમાં વધુ એક બનાવ છે બન્યો છે સુરેન્દ્રનગર શહેરના ખમીસણા ભોગાવો નદીમાં રાત્રે રેતી ભરવા જતી વખતે એક ડમ્પર છે એ નદીમાં છે ખાબક્યું હતું। નદીમાં ડમ્પરની સાથોસાથ 3 વ્યક્તિઓ છે એ પણ પડ્યા હતા। જોકે 2 લોકોને ફાયરની ટીમે આબાદ બચાવ છે કરી લેવામાં આવ્યો છે, જ્યારે એક વ્યક્તિ છે હજી પણ લાપતા છે, એની શોધખોળ છે હાથ ધરવામાં આવી છે। આ ડમ્પર છે ગેરકાયદેસર રીતે સતત ભોગાવો નદીમાંથી રેતી છે કાઢતા હોય છે એવું હાલ સામે આવી રહ્યું છે। હાલ તો ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને એક વ્યક્તિની શોધખોળ છે હાથ ધરવામાં આવી છે। આભાર ભાવેશ તમામ વિગતો માટે।